શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો कौन है रे? ठीक से दिखाई नहीं दे रहा। अगर जंगल में कोई जानवर 2 कदम पीछे ले तो समझो शेर आ DJ Damu Edit. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો દામુ એડિટિંગ ચેનલની અંદર। તો મિત્રો આજે આપણે એક એટીટ્યુડ સ્ટેટસ બનાવતો શીખવાના છે જે મિત્રો એકદમ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે। તો મિત્રો આપણે કોઈ પણ ટાઈમ ખરાબ કર્યાવાના વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તમારે પહેલાં અલાઇટ મોશન સિમ્પલથી ઓપન કરી લેવાનું છે અને અલાઇટ મોશન ના હોય તો તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો, અહીંયા કોઈ દિક્કત નથી। ચલો આપણે અહીંયા તમારે પ્રોજેક્ટની અંદર તમારે સિલેક્ટ કરી લેવાનું છે। પ્રોજેક્ટની અંદર તમે જશો એટલે તમને કે કિંગ ઓફ બ્રધર્સ આ રીતની પ્રોજેક્ટ જોવા મળે છે। તમારે ઓપન કરીને તેને શું કરવાનું છે તમને બતાવી દઉં। તેને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે। તો તમારે સિમ્પલ રીતે અહીંયા નીચે જવાનું છે। તો તમે અહીંયા નીચે આવશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે, તમે જોઈ શકો છો। આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળી જશે જે રાઉન્ડમાં હશે। તો મિત્રો આ જે રાઉન્ડ છે તેના પર તમારે સિમ્પલથી વારાફરતી ક્લિક કરવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા રાઉન્ડ પર ક્લિક કરતા તમને એક ઓકેનો ઓપ્શન જોવા મળે છે। સિમ્પલથી તમારે એને ઓકે કરી દેવાનું છે। તો ઓકે કરશો એટલે તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જશે, તમે જોઈ શકો છો। તો તમારે અહીંયા કલરફિલના આઇકન પર જવાનું છે। તમને કલરફિલનું આઇકન અહીંયા જોવા મળી જશે। તો તમારે સિમ્પલ એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમને કંઈક અહીંયા સ્ટારનો ઓપ્શન જોવા મળી રહ્યો છે, જોઈ શકો છો। તો સ્ટારના આઇકન પર તમારે ક્લિક કરીને તમારી જે ગેલેરી છે એ ઓપન થઈ જશે। તમે ગેલેરીમાંથી ફોટો એડ કરી શકો છો। તો તમારે સિમ્પલ રીતે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે તમારો ફોટો, કોઈ બી મિત્રનો ફોટો હોય, તમારો ફોટો, કોઈનો બી તમે ફોટો અહીંયા લઈ શકો છો। તો તમારે સિમ્પલ રીતે ફોટો લઈ લેવાનો છે। ઉપરની સાઈડમાં જોઈ શકો છો બીજા 4 રાઉન્ડ રહ્યા છે એ તમને બતાવી દઉં મિત્રો। તો તમારે બીજા 4 રાઉન્ડ છે એમાં તમારે સિલેક્ટ કરવાના રહેશે ફોટો। તો તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે। સિલેક્ટ કરી લીધા બાદ તમારે જે વિડીયો છે એ બનીને તૈયાર થઈ જશે। તમારે સેવ કરવા માટે ઉપરની સાઈડમાં જોઈ શકો છો, ઉપરની સાઈડમાં આવો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળે છે 1080 HD। તો હું તમને ઓપ્શન બતાવી દઉં। તો 1080 HD આવું દેખાય છે, તેના પર સિમ્પલ રીતે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળી જાય છે, જોઈ શકો છો। તો તમારે અહીંયા 720 HD સિલેક્ટ કરવાની છે, એ તમને બતાવી દઉં। તો તમારે 720 HD કરી લેવાનું છે। 720 HD કરી લીધા બાદ તમારે નીચે એક્સપોર્ટનો આઇકન દેખાઈ રહ્યો છે, તમે જોઈ શકો છો। તો તમારે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે। એક્સપોર્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે એ એક્સપોર્ટ થવા મળશે, એટલે કે તમારી જે ગેલેરી છે એમાં સેવ થવા મળશે। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તમારા માહિતી જણાવજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને પછી બે શેર કરી નાખજો, જેનાથી આપણે વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે કે ના વિડીયો સાથે સુધી એન્જોય કરીને ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો। बरोबर से जय हो।